રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો સ્વભાવ ઉપર સત્સંગ હાલે છે કે સ્વભાવ કોને કહેવાય. હા તો ગયા પ્રસાદ પંડિતજી શું કહે છે? જહાं सहज स्वाभाविकता सो विकार निर्मूल है के अपने प्रियतम में ही प्रेम और आत्मीयता दृढ़ है गई है, जो काहू परिस्थिति में हिले तक नहीं है, वह स्थिति को नाम है स्वभाव. જો હું છે ને સંસારના ગમે એવા સંકટ આવે છતાંય પ્રભુનું ભજન ન છોડું ને તો એને કહેવાય મારો સ્વભાવ. કે નહીં, એ સ્વભાવથી ભક્ત છે. હા સ્વભાવ કોઈનો માનો ક્રોધી સ્વભાવ હોય તો આપણે એમ કહીએ કે આ ક્રોધી છે, લોભી સ્વભાવ હોય તો એમ કહીએ લોભી છે. એવી જ રીતે એક ભક્ત એવી ભક્તિ કરે છે કે સંસાર એને મેણા મારે છે, એની નિંદા કરે છે, એની ટીકા કરે છે, તોય એ દ્રઢતાપૂર્વક ભક્તિ છોડતો નથી. તો ત્યારે આપણે કહીએ કે આના સ્વભાવમાં ભક્તિ છે. હા ત્યારે કહી શકીએ ને એને જ સાચો સ્વભાવ કહેવાય. બાકી બધા સ્વભાવ નથી, આપણી મૂર્ખતા છે. ઘણા એમ કહેતા અમારે તો ક્રોધ કરવાનો સ્વભાવ છે, એટલે ક્રોધ થઈ જાય. અરે ભાઈ, ક્રોધ કરવાનો સ્વભાવ કોઈનો હોય જ નહીં. કારણ કે જીવાત્મા છે ને એ ભગવાનનો અંશ છે, એટલે ભગવાનના અંશમાં કોઈથી ક્રોધ કરવાનો સ્વભાવ હોય જ નહીં. આપણે જે ક્રોધ કરીએ છીએ ને આપણી કામનાઓના કારણે કરીએ છીએ. હા આપણી અંદર કોઈ કામના આવી ગઈ હોય ને એની પૂર્તિ ન થાય ને એટલે આપણે ક્રોધ કરીએ છીએ. બાકી જીવના સ્વભાવમાં ક્રોધ હોય જ નહીં. કારણ કે એ ભગવાનનો અંશ છે, એટલે ભગવાનનો અંશ હોવાના નાતે સદગુણો તો હોય પણ દુર્ગુણો એની અંદર ના હોઈ શકે. આ સનાતન સત્ય સિદ્ધાંત છે. वास्तव में वही स्वभाव स्वभाव है जो अपने प्राणाधार श्री प्रभु के रंग में रंगी રહ્યો હોય. મતલબ સાચો સ્વભાવ ઈ જ છે કે તમે પ્રાણાધાર પ્રભુના રંગમાં રંગાઈ ગયા હોય. જો પ્રભુના રંગમાં ન રંગાણા તો ઓર સબ વંચના હે, ધોખો હે. ધોખો એટલે બીજા પ્રકારનો તમારો સ્વભાવ છે ને દગો જ છે. તમારી જાત આરે છેતરપિંડી જ છે જો તમે ભગવાનના રંગમાં નથી રંગાણા તો. આવી વસ્તુ છે. अर्थात श्री प्रियतम के प्रेम रंग में वही स्वभाव रंगी सके है जहाँ में सहज दीनता विनम्रता હોય. તો આપણે એમ થાય તો ભગવાનના પ્રેમમાં રંગાવું કઈ રીતે? તો કે જેનામાં દીનતા હશે, વિનમ્રતા હશે ને ઈ પ્રભુના પ્રેમમાં રંગાઈ શકશે. હા दीनता અને વિનમ્રતા હોવી જરૂરી છે. यह दरबार दीन को आदर रीति सदा चली आई. તુલસીદાસ લખે છે રામના દરબારમાં તો સદાય દીનતા વાળાને જ અપનાવવામાં આવે છે. દીનતા નથી તો ભક્તિ નથી. દીનતા નથી તો ભક્તિ નથી, એ પાકી વાત છે. જ્યારે સુગ્રીવ રામની શરણમાં આવ્યા તો એની દીનતા જોઈને જ પછી રામ પ્રસન્ન થઈ ગયા. સુગ્રીવ પેલા તો રામનું કામ ભૂલી ગયા હતા. 4 મહિના નીકળી ગયા પણ એને સીતાજીની ખોજ ન કરી. ખોજ ન કરીને એટલે લક્ષ્મણ ગુસ્સે થઈ ગયા પણ રામ ગુસ્સે નથી થતા. કે ગમે એમ તો આપણો મિત્ર છે ને, એટલે લક્ષ્મણને કીધું કે ભાઈ દેખાઈ લઈ આવહુ તાત સખા સુગ્રીવ. મારો સખો છે એટલે ભય દેખાડીને લઈ આવજો, મારપીટ ન કરતા એમ. હા પણ જયારે સુગ્રીવ શરણમાં આવ્યો ને ત્યારે એને પૂરી દીનતા દેખાડી દીધી તો એ દીનતાથી જ રામ પ્રસન્ન થઈ ગયા. સુગ્રીવે એમ કીધું, સુર નર મુનિ સુર નર મુનિ સકલ માયા બસ માહી, મેં પશુ કપી પામર અતિ કામી. એવી કઈક ચોપાઈ આવે છે, આગળની ભૂલી ગયો હું. એને કીધું કે ભાઈ સુર નર મુનિ પણ રામ તમારી માયામાં મોહિત થઈ ગયા છે, તો હું તો એક પશુ છું ને પશુમાં વાંદરો કામી છું, હું તમારું કામ ભૂલી ગયો એમાં હું મોટી વાત છે કે. અને આટલું જોઈને રામજી પ્રસન્ન થઈ ગયા. ભગવાન હંમેશા દીનતા જોઈને પ્રસન્ન થાય છે. હનુમાનજી અને રામની પહેલી મુલાકાત થઈ
ત્યારે હનુમાનજી બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા. હા બ્રાહ્મણના વેશમાં આવ્યા હતા ને એટલે હનુમાનજીએ પરીક્ષા કરી કે ભાઈ આ કોણ છે બે જણા. હા એટલે હનુમાનને ખબર પડી કે આ તો મારા પ્રભુ રામ જ છે, બીજા કોઈ નથી. તો એ રામના પગમાં પડીને એમ કહે છે, તા પર મે રઘુવીર દોહાઈ, જાનવું નહીં કછુ ભજન ઉપાય. રામના ચરણમાં કહે છે કે હે રામ, હું તમારા હમ ખાઈને કહું છું, મારામાં કોઈ ભજનનો ઉપાય નથી, મને તો કોઈ પણ પ્રકારનું ભજન જ નથી આવડતું. એ કે હા ભજન કેમ કરવું એ જ ખબર નથી પડતી, હું તો ખાલી એમને ડોયલે રાખું છું. તો રામ એમ કે છે કે જની કપી માનસી જીય ઉના, તું મોહે પ્રિય લક્ષ્મણ તે દૂના. એવી કઈક ચોપાઈ આવે છે કે હે વાનર, તું તારા હૃદયમાં ખોટી ગ્લાની ન કર, તું મને લક્ષ્મણ કરતા બમણો પ્યારો છો. તો આવો પ્યારો શું કામ કીધા? એની દીનતા જોઈને. હા જ્યાં જ્યાં દીનતા છે ત્યાં ત્યાં ભગવાન જીવનો સ્વીકાર કરે છે. બિલકુલ. દીનતા નથી ને તો ભગવાનને એ જીવનો સ્વીકાર કરવો ગમતો નથી, અને ન જ ગમવું જોઈએ. અહંકાર કરે જીવનો હું સ્વીકાર કરવાનો હોય. એવા વ્યક્તિ તો આપણાથી જેટલા દૂર રહીએ ને એટલું સારું. હું ભલે સંઘ, મારા પાસે ફોન નંબર કેટલાય ભક્તોના છે, પણ હું સંઘ એનો જ કરું જેનામાં દીનતા છે. ભજન નો હોય કઈ નહીં, મારો મતલબ નથી. હા પણ દીનતા વાળાનો જ સંગ કરું. મારી પાસે 900 નંબર છે ફોન ની અંદર, પણ હું પર્સનલી વાત કરું છું ખાલી 2-3 જણા સાથે જ, કારણ કે મારે ટોળું નથી કરવું. મને જેમાં ગુણ દેખાશે ને એનો હું સંગ કરીશ, મેં પહેલેથી જ નક્કી કર્યું છે. હા જો ભજન વાળાનો સંગ કરું ને તો અહીંયા માળા કરીને તૂટી મળે એવા એવા સાધુ સંતો અને ગુજરાતીઓ છે કે જે ભજન કરીને તૂટી પડે છે, પણ મારો સ્વભાવ એની યારે મેચ નથી થતો. હા એટલે હું એની સાથે સત્સંગ નથી કરતો. સત્સંગ ભલે મારે સંસારી સાથે કરવો પડે, ભલે ઓછું ભજન કરતા હોય, પણ એનો સ્વભાવ આપણી યારે મેચ થવો જોઈએ. હા બિલકુલ. એટલે હું બધા સાથે સત્સંગ નથી કરતો. મારી પહેલેથી જ રીત રહી છે કે જેનામાં દીનતા હોય, ક્ષમા હોય, કરુણા હોય, દયા હોય, પરિસ્થિતિમાં સુખી દુઃખી નો થતો હોય, આવા જ ભક્તોનો સંગ કરવો. કારણ કે ઓલા અહંકારીઓનો સંગ કરીએ ને આપણે કાંટાની જેમ લાગે પછી. હા મેં આ 15 વર્ષમાં બધી પ્રકારના સંગ કરી જોયા. વધુ ભજનાનંદીના સંગ કર્યો હોય ને આપણે સલાહ દેવા માંડે. આપણે એમ કે તમે નામ મહિમા ઉપર ખૂબ બોલો છો, પણ તમે તો માળા કરતા નથી. હવે ભાઈ પણ તમારે શું લેવા દેવા છે કે કોણ શું કરે છે? હા સંગ એટલે કરવાનો હોય છે કે ભગવત ચર્ચા થાય. સંગ એટલે જ કરવાનો કે આપણે એકબીજાના દોષ દેખાડે રાખીએ ખાલી. ભગવત ચર્ચા માટે સંગ હોવો જોઈએ. એટલે હું સંગ એનો જ કરું જેનામાં દીનતા છે. ભજનાનંદી નો સંગ કરીને આપણે મેળ ન આવે, કારણ કે એને બીજી રીતે હાલવું હોય, આપણે બીજી રીતે હાલવું હોય, એટલે મેળ જ ના આવે. અને આ નહીં, મારી જિંદગી ભર એક જ રીત રહેશે. જેનામાં ગુણ હશે ને એ જ મારી હારે જોડાયેલો હશે, બાકી બધા નીકળી ગયા હશે. આ ફાઇનલી વાત છે. હા ગુણ હશે, હું ગુણ જોઈને જ જીવનો સંગ કરું છું. કારણ કે બાવેડા વાવીને તો આપણે જ કાંટા લાગે. એમ બહુ અહંકારી ને બહુ સંસારની કામના વાળાનો એનો સંગ કરીએ ને આપણે જ કાંટા લાગે. હા ગુરુ પૂર્ણિમા હતી, બરોબર? તો ગુરુ પૂર્ણિમા હતી ને તો એક બેનનો મને ફોન આવ્યો, ગુરુ બહેનનો, ભૈયા તમે પાસ કાઢી રાખજો ને, મારી પરચી કાઢી રાખજો ને, મારો નંબર આવે પેલા મારો કાગળિયો નંબરનો લઈ લેજો. ના તેને કઈક પ્રકારની કામનાઓ કેવા માંડ્યા, મારું આ કામ કરી રાખજો ને, આ કામ કરી રાખજો. મેં ધ્યાન જ ન દીધું. હા કારણ કે હું મારા શરીરની સેવા નથી કરતો. મને જાજા કામના વાળા ભક્તો ન ગમે કે આ કામ કરી દેજો ભૈયા, આ કામ કરી દેજો. મારી સ્થિતિ જ નથી, હું ગુરુ સેવા નથી કરતો, બીજું શું કરું હું? એમ હા મારી એટલે હું છે ને બહુ કામ કીધા કરતા હોય ને પછી એનો સંગ ન કરું, છોડી દઉં. હા મને કેવલ ભગવત, હું જોઈ લઉં કે આ ભગવત ચર્ચા માટે સંગ કરે છે, ભગવત ચર્ચા સિવાય અમારે કોઈ બીજો વ્યવહાર જ નથી ને, એવા વ્યક્તિનો સંગ કરું. પણ ભલે ભજન ન કરતો હોય, કાંઈ વાંધો નહીં, હા ગુણ હોવા જોઈએ. આવી વસ્તુ છે. એટલે હું વિચારીને સંગ કરું. જે મને બહુ કામ ચિંતા કરતા હોય ને હું ધીરે ધીરે છોડી દઉં પછી. હા કારણ કે મને ગમે જ નહીં. જે માણસ આમ નોકરની જેમ બીજા પાસે કામ કરાવીને સેવા લેતા હોય ને એ વ્યક્તિમાં પછી કઈ સાર ન હોય, કાઢી લેવાનું ન હોય કે આપણે એનો સંગ કરીએ. બિલકુલ. આ તો સ્વભાવ ઉપરથી વાત આવી એટલે હું મારી પોતાની વાત કરું છું કે મને આવો સંગ ગમે. અને સંગ ગુણો વાળાનો જ કરજો, નહીતર બાવળિયા વાવીને કાંટા લાગે ને, જેમ કે છે કે જે હળકતો હોય ને, માણસ હળકતો હોય ને એ શું કરશે ખબર છે? દોડીને જે નથી હળકતો ને એને ભેટવાની કોશિશ કરશે. હા જો હળકતા માણસની એક ટેવ હોય, એ આખો આમ બળતો હોય શરીરે, એટલે જે એને ઠારવા જશે ને એને ભેટશે, એને પકડશે. હા
જે બળતો હશે ઈ. એમ જે કામનાઓની અંદર બળતો હશે ને, બહુ કામ ચિંતાચિંત કરતો હશે ને, બહુ કામનાઓ હશે ને, આ કરજો ને ભાઈ, આ કરજો ને, અમારા માટે પ્રાર્થના કરજો ને, ઓલું કરજો ને, એ કામનાઓમાં બળતો હશે, એનો સંગ તમે કરશો તો એ તમને બાળશે. મારા માટે આ કરી દેજો, મારા માટે પ્રાર્થના કરી દેજો, મારા માટે આમ કરી દેજો, ઓલું કરી દેજો, તમને ઈ બાળશે. એટલે એવાથી દૂર સારા. હા એના કરતા ભજન ભલે કરે કે ન કરે, પણ જેમાં ગુણ હોય, કામના ઓછી હોય, સંસારી કામનાઓ જાજી હોય નહીં, દિનતા એનો સંગ કરીએ ને તો એ આપણે ફૂલડા જેવી ઠંડક આપશે. હા આમે અનુભવ કર્યો છે. એટલે બહુ કામ ચિંતતા હોય અથવા તો એવાનો બહુ સંગ ન કરવો. હું તો અહીંયા જોતો હોય, ગુજરાતથી કોઈ ભક્તો આવે ને તો મરજી પડે એમ કામ ચિંતા હોય, મારા માટે આ લઈ આવજો ને, મારા માટે આ લઈ આવજો ને, નાસ્તો લઈ આવજો ને, ઓલું લઈ આવજો ને. આ શું આવાનો સંગ કરે? હવે ભક્તિની વાતો કરવી નથી, ભક્તિ વધે એવી વાતો કરવી નથી, ખાલી સ્વાર્થ પૂર્તિ કરવી છે. શું આવવાનો સંગ કરી લેતા હશે માણસો એમ? અને મને ખબર નથી પડતી એના ભેગી ને મજાય કેમ આવતી હશે એમ. હા મારો તો જીવ મૂંઝાય. બહુ અહીંથી કોઈ ફોનમાં ઈ ચિંતતું હોય ને, મારા માટે આ લઈ આવજો, આ લઈ આવજો, તો મારો એની વાતો સાંભળીને મારો જીવ મૂંઝાવા મળે કે આને કેમ જીભું પડતી હશે માગા માગ કરવાની એમ. હા આ એની હકીકત એટલે કહું છું કે ધામની આ હકીકત છે. બહારના લોકો એમ માનતા હોય કે ધામ વાળા બધા ઊંચા છે, ભજન કરે છે, આ તે કરે છે ભજન, સારી વાત છે, પણ એ સ્વભાવ જે હાઈ લેવલ જે સંતો સ્વભાવ કે ને, એવો સ્વભાવ બહુ ઓછાનો જોવા મળે છે. બિલકુલ. આવી વસ્તુ છે. અરે ભાઈ, કે જો રામસુખદાસજીની એક મેં કથા વાંચી હતી. આવા હા વિચારો પકડે ને એનો સંગ મને ગમે. મારા વિચારો અમુક છે ને, જે ભજન કરે છે ને માઈક આંગલા લાગે છે. ખરેખર કહું છું હો, ભજન કરે છે ને મારા વિચારો માઈક આંગલા લાગે છે, પણ મારા વિચારો હંમેશા શાસ્ત્ર પ્રમાણે ઊંચા વિચાર હશે. જેવી રીતે તમને એક ઉદાહરણ આપું. રામસુખદાસજી એમની કથામાં ઉદાહરણ આપતા કે એક સંત હતા. એ સંત એક ખેતરમાં શેરડી ખાતા હતા. હા તો શેરડી ખાતા હતા ને તો અચાનક શેરડી એના હાથમાં લાગી ગઈ ને એનો અંગૂઠામાંથી લોહી નીકળવા માંડ્યો, અંગૂઠામાં છેકો પડી ગયો. હા તો અંગૂઠામાં છેકો પડી ગયો ને તો ગામવાળાએ કીધું કે સામે તમારું સરકારી દવાખાનું છે બાબા, પટ્ટી બંધાઈ આવો. હા તો બાબા કેટલો મસ્ત જવાબ આપે છે કે લોહી નીકળવાનું દુઃખ તો હું સહન કરી લઈશ, પણ મારે મોઢેથી કેમ કેવું કે તમે મારા આંગણામાં પટ્ટી બાંધી દો, કે મને એમ કહેવાની આદત નથી. હા હા આવા પ્રસંગો સાંભળીને ત્યારે હૃદય ખુશ થાય, અને આવા પ્રસંગો જેને ગમે ને એનો હું સંગ કરું ને ત્યારે મારું હૃદય ખુશ થાય. બાકી ભજનાનંદી બધું બેકાર વસ્તુ છે. હા એને પોતાને લાગ્યું છે તો એ સરકારી હોસ્પિટલમાં એને એટલું કહેતા જીવ નથી હાલતો કે આમાં પટ્ટી બાંધી દો, એટલા ઈ નિષ્કામ હતા. હા અને આપણે બધું મગાવ કરતા હોય, આ લઈ આવજો ને, ઓલું લઈ આવજો ને, ફલાણું લઈ આવજો ને. શું છે આ? બેકાર જીવન છે. મને તો આવા વ્યક્તિનો સંગ જ ન ગમે. હા કરું પણ નહીં સંગ મનથી. આમ તો હું એકલો જ રાજા છું, એકલો જ મારા મનનો રાજા છું, એકલો જ હા જીવું છું, ને હું આ જીવીશ આ રીતે, કારણ કે મારે